આજે અયોધ્યામાં નવા બનેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. પૂજાના સંકલ્પ બાદ રામલલ્લાની નવનિર્મિત મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ પછી કારીગરોએ મૂર્તિને આસન પર મૂકી આ પ્રક્રિયામાં 4 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ પછી મૂર્તિને અનાજ, ફળ, ઘી અને સુગંધિત પાણીમાં મૂકવામાં આવી હતી. આ સાથે મૂર્તિના ગાંધા દિવસનો પ્રારંભ થયો છે. 22 જાન્યુઆરીના રોજ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરિજી મહારાજે જણાવ્યું કે પૂજાના સંકલ્પ સાથે ભગવાન ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. ગોવિંદ ગિરિજી મહારાજે જણાવ્યું કે શુભ સમય અનુસાર બપોરે 1:20 કલાકે સૌથી પહેલો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તે પછી તમામ પ્રકારના વૈદિક સ્તોત્રો પછી એક બાજુ પૂજા કરવામાં આવી અને બીજી બાજુ ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. કારણ કે આ બાબત થોડી ટેકનિકલ હતી, તેથી થોડો સમય લાગ્યો હતો. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889.